અમદાવાદમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો। આ દરમિયાન તેમણે નવા મંત્રીઓને લઈને નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે જાતિ, જિલ્લા અને ઝોન મુજબ નવા મંત્રીઓ બનાવાયા છે। અમદાવાદની દીકરીને પણ કેબિનેટમાં સ્થાન અપાયું। તેમણે ભાજપને ડિસિપ્લિન પાર્ટી ગણાવતા સૌથી મોટી વાત એ કરી કે કોઈ પણ ધારાસભ્યની ભલામણ વિના જ મંત્રીપદ સોંપાયા। સવાર સુધી કોઈ ધારાસભ્યોને ખબર નહોતી કે તેઓ મંત્રી બનશે। ગામડામાંથી આવેલો કાર્યકર્તા સીધો બીજા દિવસે સવારે સરકારની શપથ લઈ મિત્રો એને સવાર સુધી કદાચ ખબર નથી, સવારના 10 વાગ્યા સુધી આ ભારતીય જનતા પાર્ટીની ડિસિપ્લિન કેટલી છે, છતાંય 162 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય ના મને, ના રત્નાકરજીને, કે ના રજનીભાઈને, કે ના ગોરધનભાઈને, કે ના મુખ્યમંત્રીને નથી ભલામણ કરી કે મને મંત્રી બનાવજો, કે મને આ પદ આપજો।